પાટણના અન્નાવાડા સ્થિત હરિઓમ ગૌશાળાના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથાના આયોજન અંગેના ભાગરૂપે વિરાટ માતૃશક્તિ સંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હરિઓમ ગૌશાળા ખાતે આગામી ડિસેમ્બર મહિનામાં બીમાર ગૌમાતાની હોસ્પિટલ તથા ગૌશાળાના લાભાર્થે કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગૌ ભાગવત કથાના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ નાની મોટી બેઠકો તથા ગૌશાળા ખાતે કથા માટેની તૈયારીઓ માટે ગૌભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરના સિંધવાઈ માતાના મંદિર ખાતે નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પાટણ અને આજુબાજુ પંથકની સેવાભાવી સંસ્થા, મહિલા મંડળો તેમજ ગાયત્રી પરિવાર, જલારામ સેવા મંડળ તેમજ સેવિકા સમિતિ, સ્વાધ્યાય પરિવાર, ભજન મંડળો, સત્સંગ કેન્દ્રો, સામાજિક સંસ્થાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સામાજિક અગ્રણી મહિલાઓનું વિરાટ માતૃશક્તિ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં બ્રહ્મચારી મુકુંદ મહારાજ, કાર્યક્રમમાં સંઘના વિભાગ પ્રચારક રવિ ગજ્જર, ચેતનભાઈ વ્યાસ તેમજ ચંદ્રુમાણા ગામના સરપંચ કાજલબહેન વ્યાસ, નરેન્દ્રસિંહ ચાવડા સહિત સૌ ગૌભક્તો અને મહિલાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાઈ હતી. જય ગૌ માતા. હરિઓમ ગૌશાળા અન્નાવાડા એક એવી ગૌશાળા છે જ્યાં માત્ર બીમાર, અકસ્માત પામેલ અને રોગથી પીડાતી ગૌ માતા અને ગૌવંશની સેવા થાય છે. આજે બીમાર ગૌ માતા અને ગૌવંશના લાભાર્થે આપણી પાટણની પવિત્ર નગરી ઉપર એક ભાગવત કથાનું આયોજન થયું છે અને ભાગવત કથાના જેમના દ્વારા થવાની છે એ વિશ્વવિખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, એમના દ્વારા આપણી પાટણ નગરીમાં બીમાર ગૌ માતાઓના લાભાર્થે ભાગવત કથાનું આયોજન 12મા મહિનામાં 1લી તારીખે આ કથાનું શુભારંભ થવાનો છે. કથાનો સમય સવારે 10 થી 1નો રહેવાનો છે અને આ કથા એટલી બધી દિવ્ય થવાની છે કારણ કે સરસ્વતી નદીના કિનારે અને સહસ્ત્ર ગૌ માતાઓની વચ્ચે જ્યારે રમેશભાઈ ઓઝા દ્વારા જો ભાગવત કથાનું આયોજન થયું હોય તો પાટણની જે ધર્મપ્રેમી જનતા છે એના માટે તો એક આનંદનો વિષય છે. તો આ કથાને સફળ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા પાટણમાં સિંધવાઈ માનું મા ભગવતીનું જે મંદિર છે એ મંદિરમાં માતૃશક્તિ એક સંમેલન રાખવામાં આવેલું છે. આ અલગ અલગ વિસ્તારોમાંથી સ્વેચ્છાએ જે માતૃશક્તિઓ છે એ અહીંયા વિશાળ હજારોની સંખ્યામાં અહીંયા માતૃશક્તિઓ આવેલા છે અને આ માતૃશક્તિઓ દ્વારા આ પ્રથમ શ્રી ગણેશ આ કાર્યક્રમના અહીંયા કરવામાં આવ્યા છે. અવારનવાર આવા અનેક અનેક વિસ્તારોમાં જઈ અને પણ આવા કાર્યક્રમો થશે જેથી આ કથાને આપણે સુચારુ રીતે એનું સંચાલન કરી શકીએ. દરેક લોકો આ ગૌ માતાનું કાર્ય અને ભગવત કાર્ય છે તો દરેક સનાતનીને વિનંતી છે કે આ ભગવત કાર્યમાં પોતપોતાની રીતે આ કાર્યમાં લાગી જાય અને ગૌ માતાના કાર્યને સફળ બનાવે.